ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ભણવાના છીએ ધોરણ 8ના એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। હવે વર્ગ એટલે શું? તો કોઈ સંખ્યાને લઈ ફરીથી તે જ સંખ્યા સાથે ગુણાકારના સ્વરૂપે લખી શકાય તેને વર્ગ કહે છે। એટલે ઉદાહરણ અહીં તમારી સમક્ષ મૂકેલ છે કે 1, 4, 9, 16, 25 વગેરે। તો આ છે વર્ગો। તો આ કોના વર્ગ છે? તો 1નો વર્ગ એટલે શું? 1 સ્ક્વેર, એટલે કે 1 સ્ક્વેર બરાબર 1 ગુણ્યા 1। અહીં 2નો વર્ગ એટલે કે 2 સ્ક્વેરના સ્વરૂપમાં લખવામાં આવે છે અને 2 સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 2। 3નો વર્ગ એટલે કે 3 સ્ક્વેર, 3 ગુણ્યા 3। 4નો સ્ક્વેર એટલે કે 4 સ્ક્વેર, 4 ગુણ્યા 4। અહીં 1નો વર્ગ 1 મળે છે, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ તમને 25 મળે છે। તો અહીં આમ કોઈ પ્રાકૃતિક સંખ્યા nને n સ્ક્વેરના સ્વરૂપમાં લખી શકાય તે એટલે કે તેને વર્ગ મળે છે। અહીં તમારી સમક્ષ 1 થી 20 સુધી વર્ગો આપેલા છે, એ તમારે યાદ રાખવાનું છે અને મોઢે કરવાનું છે। 1નો વર્ગ 1 મળે છે, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100। આવી જ રીતે 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 196, 159 અને 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361 અને 20નો વર્ગ 400। આવી રીતે તમારે આ વર્ગને મોઢે કરવાના છે। હવે તમારો નેક્સ્ટ ટોપિક છે પૂર્ણ વર્ગ સંખ્યા। તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ રીતે આપણે શોધી શકાય? તો કોઈ પણ સંખ્યાનો આપણે જ્યારે વર્ગ કરીએ છીએ તો 1, 4, 6 અને 1, 4, 6 અને 9 આ સંખ્યા છેલ્લે આવે છે। 1, 4, 6, 9 અને 0 આ જ સંખ્યા આવે તો એ સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ કહી શકીએ છીએ। આપણે જોઈએ તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 6 કે 9 હોય તેમને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે। નીચેની સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસો। તો કોઈ પણ સંખ્યાના એકમનો અંક શું હોવા જોઈએ? 0, 1, 4, 5, 6 કે 9 હોવા જોઈએ, તેને જ આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય। અહીં તમારી સમક્ષ ઉદાહરણ 1 આપેલું છે 1057। તો 1057નો એકમનો અંક 7 છે, તો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। અહીં 3 છે તો એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। 1069 આમાં પણ 9 છે તો આ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। તો 1069 પૂર્ણ વર્ગ સંખ્યા છે તે ખાલી આમ કહી શકાય, તો એના માટે આપણે એને ચકાસવું પડે। તો ચાલો આપણે ચકાસીએ। 1059 માટે આપણે 30 ગુણ્યા 30 કરીએ છીએ તો આપણને 900 મળે છે, જે 1059ની પાસે આવે છે। અહીં 31 ગુણ્યા 31 કરીએ છીએ, 30ની તરત જ 31 આવે છે, તો 31 ગુણ્યા 31 કરીએ તો આપણને 961 મળે છે। તો આની વચ્ચે 30 અને 31ની વચ્ચે 1059 આવતો નથી। તેવી જ રીતે 32 ગુણ્યા 32 કરીએ છીએ તો 1024 મળે છે। 33 ગુણ્યા 33 કરીએ છીએ તો 1089 મળે છે। તો આની વચ્ચે કોઈ પણ સંખ્યામાં 1069 આવતો નથી, માટે આ પણ જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં। બીજી સંખ્યા જોઈએ 2061। તો અહીં આપણે 2061માં અંતિમ પ્રથમ એકમનો અંક 1 છે, તો આને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી તેના માટે ચકાસીએ તો 45 ગુણ્યા 45 કરીએ તો 20025 મળે છે। આ 20000ની આસપાસ કઈ સંખ્યા મળે છે તે શોધવાની છે, એટલે આપણે 45 ગુણ્યા 45નો વર્ગ શોધીએ છીએ। બીજી સંખ્યા છે 46 ગુણ્યા 46, તો આપણને મળે છે 2116। તો 20025 અને 2116 આ તરત પછીની સંખ્યા હોવા છતાં પણ 20061 આપણને મળતું નથી, તો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી।
6 નંબરનું છે 64,000. તો અહીં 64,000માં એકમનો અંક 0 આવે છે. તો આપણે તેને ચકાસીએ કે આ 64,000 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી. તો તેના માટે જે અંતિમનો શૂન્યનો જે સંખ્યા છે એ એકી સંખ્યા છે. બેકી સંખ્યા હોય તો જ આપણે તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય. એટલે કે અહીં 3 મીંડા છીએ, તો 3 મીંડા છીએ એટલે એકી સંખ્યા છે, તો તે પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? તો તેના માટે આપણે તેને ચકાસવું પડે. તો ફર્સ્ટ છે 19. તો 19નો પ્રથમ એકમનો અંક શું છે? 9 છે, તો આ પણ નથી. પછી 24. 24નો પ્રથમ એકમનો અંક છે 4, તો આ પણ એકમનો અંક 6 નથી. 36 છે, તો 36નો એકમનો અંક છે 6, તો આ પૂર્ણ વર્ગ સંખ્યા, આ એકમનો અંક 6 છે. પછી 34માં 4નો પણ એકમનો અંક 6 નથી. પછી નેક્સ્ટ છે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ કરતાં એકમનો અંક શોધો. તો અહીં પ્રથમ છે 26,387. તો આટલી મોટી સંખ્યાનો વર્ગ નહીં કરવાનો, આપણને પૂછ્યું છે એકમનો અંક. તો અહીં એકમનો અંક શું છે? 7. તો આ 7નો જ આપણે વર્ગ કરવાનો છે. 7નો વર્ગ કરીએ તો સીધું 49. એટલે કે 49નો આ જે આખી મોટી સંખ્યાનો એકમનો અંક શું થશે? 9. પછી બીજું છે 52,698. આની અંદર 8 છે, તો 8નો આપણે વર્ગ કરીએ, એકમનો અંક 8 છે એટલે આપણે એકમનો અંક 8નો વર્ગ કરીએ તો 8 ગુણ્યા 8 એટલે કે 64. તો આનો એકમનો અંક આટલી મોટી સંખ્યાનો એકમનો અંક શું મળશે આપણને? 4 મળશે. આવી જ રીતે 91,006. તો આટલી મોટી સંખ્યાનો વર્ગ નહીં કરવાનો, માત્ર એકમનો અંકનો જ વર્ગ કરવાનો. એટલે કે 6નો વર્ગ એટલે કે 6 ગુણ્યા 6 એટલે કે 36. તો આટલી મોટી સંખ્યાનો એકમનો અંક આપણને શું મળશે? 6. અહીં તમારી સમક્ષ સ્વાધ્યાય 6.1 છે. નીચે આપેલી સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? તે આપણે પહેલાં જોયા એ જ છે. અહીં પ્રથમ છે 81. તો આખી મોટી સંખ્યા 81નો વર્ગ નહીં કરવાનો, માત્ર આપણને એકમનો અંક પૂછ્યો છે એટલે 1નો વર્ગ કરીએ તો આપણને 1 મળે. તો આખી સંખ્યાનો એકમનો અંક શું મળશે? 1. અહીં કેટલી મોટી સંખ્યા આપેલી છે? 52,698. તો આટલી મોટી સંખ્યાનો વર્ગ કરવા નહીં જવાનું, આપણને માત્ર એકમનો અંક પૂછ્યો છે એટલે કે 8નો વર્ગ કરવાનો. 8 તો આખી મોટી સંખ્યાનો એકમનો અંક આપણને મળશે 4. નેક્સ્ટ છે તો આપણે સ્વાધ્યાય 6.1ના પ્રથમ પોઈન્ટના બે દાખલા કર્યા. હવે બીજા 3 દાખલા આપણે કરીએ. નેક્સ્ટ છે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. કારણ શું જણાવો. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી એ આપણને શોધવાના છે અને પછી કારણ આપવાના છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? જે સંખ્યાઓના આપણે પહેલાં જોઈ ગયા એ જ. જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોય તેમના એકમનો અંક શું હોય? 0, 0, 4, 5, 6 અને 9. કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો 4 હોય, કાં તો 5 હોય, કાં તો 6 હોય, કાં તો 9 હોય. અહીં તમારી સમક્ષ આપેલું છે 1057. તો 1057માં એકમનો અંક શું છે? 7 છે, જે 0, 1, 4, 5, 6 અને 9માં આવતો નથી. એટલે આપણે કારણ આપીએ કે 1057નો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 નથી. માટે 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. નેક્સ્ટ છે 64,000. તો 64,000માં 0ની સંખ્યા એકી છે એટલે કે 3 જ 0 છે. તો પૂર્ણ વર્ગ થવા માટે 0ની સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ. એટલે કે આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. નેક્સ્ટ છે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી હશે? હવે આપણે જોઈએ કે નીચે આપેલી સંખ્યા જે આપેલી છે આપણે તેમાંથી કઈ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો મળતી સંખ્યા એકી છે કે તે ચકાસીએ. તો અહીં પણ તમારે એ જ કરવાના છે જે આપણે પહેલે કર્યા હતા. આખી સંખ્યાનો વર્ગ કરવાના નથી, માત્ર ને એકમનો અંકનો જ વર્ગ કરવાના છે. અહીં 9 સ્ક્વેર છે તો 9 ગુણ્યા 9 81 મળે છે.
તો આ જે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા કઈ હશે? એકી હશે, કારણ કે અહીં તમને એકમનો અંક શું મળે છે? એકી મળે છે. એટલે અહીં તમારી સમક્ષ છે 82,004. તો આનો એકમનો અંક ચોખ્ખું 16 કરીએ તો આપણને બેકી સંખ્યા મળે છે 6. 6 જે છે એ બેકી સંખ્યા છે. તો આ જે સંખ્યા છે, આ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા કઈ હશે? આપણને બેકી સંખ્યા મળશે, કારણ કે એકમનો અંક એકી હશે તો સંખ્યા પણ એકી હશે, આખી સંખ્યા. અને એકમનો અંક બેકી હશે તો આખી સંખ્યા પણ બેકી હશે. આવી રીતે તમે બીજા દાખલાઓ કરી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.